આપણે કંપનીમાં પહોંચી ગયા છીએ. આ બધા આપણા મિત્રો છે. આ મારા સાથીદાર અલ્પેશભાઈ. આ આપણા યુટ્યુબર છે. આનો વિડીયો પણ આપણે જોઈ શકીએ છીએ, યુટ્યુબમાં અપલોડ કરે છે. આ પણ આપણા મિત્રો છે, બંને નાસ્તો કરે છે. આ આપણા રાજભાઈ મારા સાથીદાર. આ ડીજી વાળા ભાઈ, આ જે ડીજી ઓપરેટ કરે છે. આ જનરેટર છે આપણા કંપનીના. પાવર જાય એટલે ચાલુ થઈ જાય ને ચાલુ કરવા પડે. અને ચાલો આપણે ગલુડિયાને ખવડાવવા માટે જે પહેલો વિડીયો નાખ્યો હતો એ આપણે અત્યારથી આપણા બ્લોગમાં કન્ટિન્યુ કરીએ. આપણા ગલુડિયા છે. અત્યારે તો 4 જ છે, હજી એકને બોલાવવું પડશે. આ ભાઈ નાસ્તો દૂધ રોટલી લઈને આવી ગયા છે. ચાલો ધીરજભાઈ બનાવો. ધીરજભાઈ તમે કઈ કહેવા માંગો છો? ના, હું કાંઈ કહેતો નથી. ચાય નાસ્તો લઈને આવી ગયો એના માટે દૂધ ને રોટલી. ચાલો તો એક સીટી મારી દો એટલે આપણું એક ગલુડિયું આ મળી ગયું. આ બેઠું જો દોસ્તો. એની માં પણ અહીંયા જ છે. બાપનું કાંઈ ઠેકાણું નથી. આવી ગયો પાછળ છે. હા એલા બાપા આવી ગયો છે. ચાલો મિત્રો, આપણે પહેલો વિડીયો એક નાખ્યો હતો જેમાં આપણે QR સ્કેન કરવાનું આપ્યું છે. તમને કોઈને દાન પૂન કરવું હોય તો તમે પણ નાખી શકો છો. અમે ગલુડિયાને બધું ખવડાવી પીવડાવી છીએ. અને ખાલી અમારા કંપનીમાં નહીં, બહારની બીજી કંપનીમાં પણ ગલુડિયા બીજા છે. એના વિડીયો પણ તમને બતાવશું. એને પણ ખવડાવી પીવડાવી છીએ. તો મિત્રો, આ બધી ગલુડિયાને દૂધ રોટલી ખવડાવવાનું મિક્સ થાય છે. इसके बाद दोस्तों हमें ज़्यादा टाइम नहीं है. इसके बाद हमें दूसरे कंपनी में भी जाना है. उधर भी गलुड़िया हैं. 2 जगह तो जाके आ गए, अभी तीसरी जगह जाना है. अभी अपने प्लांट में आ गए तो हम लोग भी थोड़ा चाय नाश्ता किया. इसके बाद हमें कुछ करना है. जाएंगे उधर आई थी उधर भी 2-4 है, उनको भी खिलाएंगे. देखते हैं आगे क्या होता है. તો જોઈ શકો છો મિત્રો, આપણે ગલુડિયાને ખવડાવી દીધું છે. ખાય છે. એની માને પણ ખાવા દઈ. એના પપ્પા તો નહીં ખાય કારણ કે ભૂખા નથી અત્યારે.